આજના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સના જન્મની 100મી વર્ષગાંઠ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્વ અને પ્રભાવ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોર પોરિયા, સાયન્સ કમ્યુનિકેટર ITI ગાંધીનગરના ડૉક્ટર અરુણભાઈ પ્રકાશ, સાયન્સ સેન્ટર પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી, ડૉક્ટર અશોકેન પટેલ અને દર્શન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ થીમ આધારિત એક દિવસીય ક્વોન્ટમ આઉટરીચ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નિષ્ણાતો દ્વારા ક્વોન્ટમ સાયન્સ જટિલ સિદ્ધાંતોને સરળતાથી સમજાવી શકાય તે માટે ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી, ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિકનું ભવિષ્ય, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તેના ઉપયોગો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને ભૌતિકશાસ્ત્ર વિભાગ HNGU માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ 1 અને 0 પર ચાલતી ડિવાઇસીસ છે. બાયનરી લેંગ્વેજ પર આપણું કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ કાર્યરત હોય છે. તો આવી જ બાયનરી લેંગ્વેજ આપણે ક્યુબિટ દ્વારા કરી શકીશું અને આ ક્યુબિટ દ્વારા જો આપણે જે ડિવાઇસ બનાવવામાં આવે છે એને ક્વોન્ટમ કોમ્પ્યુટર પણ કહી શકાય છે, એને ક્વોન્ટમ મોબાઈલ પણ કહી શકાય, અને આવતીકાલનું જે ભવિષ્ય છે એ આવી ક્વોન્ટમ ડિવાઇસ પર રિલાય થવાનું છે. इसमें हम लोग सेंटर फॉर क्रिएटिव लर्निंग में हम लोग अभी ट्रांजिस्टर से और इंटीग्रेटेड सर्किट से हम लोग अभी कुछ घड़ियां बनाए हैं, लॉजिक गेट्स बनाए हैं और कंप्यूटर भी बनाए हैं, 4 बिट कंप्यूटर. सो इसके बारे में हम लोग ने चर्चा की और बच्चों के साथ जो घड़ी भी थी उनको दिखाई भी और उनसे कई सारे सवाल जवाब हुए और बच्चों को बहुत अच्छा लगा